નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સમાજ વિષયનું 5મો પાઠ ઇન્ડિયા અર્થાત ભારત. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે? તો એ છે જાપાન. બીજો પ્રશ્ન, ભારતનો સૌથી પ્રાચીન વેદ એટલે કે ગ્રંથ કયો છે? તો એ છે ઋગ્વેદ. ત્રીજો પ્રશ્ન, ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર અને પશ્ચિમ પ્રદેશોનું નામ શું હતું? તો હતું સપ્તસૈંધ. ચોથો પ્રશ્ન, ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે? તો એ છે મહાભારત. પાંચમો પ્રશ્ન, કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો છે મહાભારતમાં. છઠ્ઠો પ્રશ્ન, સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે? તો એ છે ભારતવર્ષ. સાતમો પ્રશ્ન, ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો? તો થયો હતો ઋગ્વેદમાં. આઠમો પ્રશ્ન, સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે? તો એ છે જંબુદ્વીપ. નવમો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે? તો લખાય છે ભારતમ. 10મો પ્રશ્ન, કયા દેશના નિવાસીઓએ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે? તો છે પ્રાચીન ઈરાન. 11મો પ્રશ્ન, ફારસી ભાષામાં સિંધુ શબ્દનો રૂપાંતર શબ્દ કયો છે? તો છે હિન્દુ. 12મો પ્રશ્ન, પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું? તે આપ્યું હતું ઇન્ડોઈ કે ઇન્ડિકે. 13મો પ્રશ્ન, 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી? તો કરી હતી જુઆંગ ઝેંગે. 14મો પ્રશ્ન, કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો છે? તો એ છે તિયાન્ઝુ. 15 પ્રશ્ન, હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો? તો એ છે ફારસી. 16મો પ્રશ્ન, કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણપણે એક ભૌગોલિક શબ્દ છે? તો છે ફારસી. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો વડે નીચેની વિધાનનું ખાલી જગ્યા પૂરો. પહેલું, સિંધુ નદી હિમાલય પર્વતમાળામાંથી નીકળે છે. બીજું, મહાભારતના સમયનો પ્રાગ જ્યોતિષ પ્રદેશ એટલે કે અસમ રાજ્યનો કેટલો ભાગ હતો? ત્રીજું, ભારતવર્ષ એટલે કે ભરતનો દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો. ચોથું, સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં જંબુદ્વીપ નામનો ઉલ્લેખ કર્યો હતો. પાંચમું, સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગોનો સમાવેશ થતો હતો. છઠ્ઠું, ઉત્તરે આવેલ મહાન પર્વતને હિમાલય કહેવામાં આવે છે. સાતમું, પર્શિયન લોકો ઈરાન દેશના નિવાસી હતા. આઠમો પ્રશ્ન, 8મી ખાલી જગ્યા, પ્રાચીન ફારસીમાં હિન્દુ સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે. 9મું, આપણા દેશનું બંધારણ પ્રથમ અંગ્રેજી ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયેલું હતું. 10મું, ચીની લોકો બૌદ્ધની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા હતા. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે, વિધાન ખોટું છે. બીજું, જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો, વિધાન સાચું છે. ત્રીજું, ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી માનવામાં આવે છે, વિધાન ખોટું છે. ચોથું, પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું, વિધાન સાચું છે. પાંચમું, ઝુઆનઝેંગ ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો, વિધાન ખોટું છે. છઠ્ઠું, હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો, વિધાન સાચું છે. સાતમું, ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે, વિધાન ખોટું છે. આઠમું, વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે, વિધાન સાચું છે. 9મું, મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે, જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે, વિધાન સાચું છે. 10મું, હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો, વિધાન ખોટું છે.
11મું, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ એટલે કે હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે. વિધાન ખોટું છે. 12મું, ઇન્ડિયાને વિદેશી યાત્રા દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું. વિધાન ખોટું છે. 4થો પ્રશ્ન, બંધ બેસતા જોડકા જોડો. સિંધુમાં આવશે સિંધુ નદીનો પ્રદેશ, સૌરાષ્ટ્રમાં આવશે સૌરાષ્ટ્ર, જંબુ દ્વીપમાં આવશે જાંબુની વૃક્ષની ભૂમિ, વંગ એટલે બંગાળ અને પ્રાગ જ્યોતિષ એટલે કે અસમ. ત્યારબાદ ઋગ્વેદ એટલે આવશે ભારતનો સૌથી જૂનો ગ્રંથ, વિષ્ણુ પુરાણ એટલે કે એક પ્રાચીન ગ્રંથ, મહાભારત એટલે થશે ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય, સમ્રાટ અશોક એમાં આવશે શિલાલેખો બનાવનાર સમ્રાટ, જુઆનઝેંગ એટલે કે ચીની યાત્રી. 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? તેનો જવાબ છે પ્રાચીન સમયમાં ભારતમાં યાત્રાળુઓ, આક્રમણકારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા મુલાકાતીઓ આવતા હતા. બીજો પ્રશ્ન, મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? તેનો જવાબ છે મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર હાલ હરિયાણાના રાજ્યમાં આવેલ છે. ત્રીજો પ્રશ્ન, મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ જણાવો. તેનો જવાબ છે મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ ભારત દેશ જેમાં સમગ્ર ઉપખંડનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન, ઋગ્વેદમાં ભારતવર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? તેનો જવાબ છે ઋગ્વેદમાં ભારતવર્ષનો અર્થ ભરત અર્થાત લોકોને એક મુખ્ય વૈદિક સમૂહ એ રીતે કરવામાં આવ્યો છે. 5મો પ્રશ્ન, જંબુદ્વીપનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે જંબુદ્વીપનો અર્થ જાંબુની વૃક્ષની ભૂમિનો થાય છે. 6થો પ્રશ્ન, વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? તેનો જવાબ છે વર્તમાન સમયમાં આપણા દેશનું નામ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ લખવામાં આવે છે. 7મો પ્રશ્ન, તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. તેનો જવાબ છે તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ દક્ષિણમાં કેપ એટલે કે કન્યાકુમારીથી, ઉત્તરમાં મહાન પર્વત હિમાલય સુધી અને પશ્ચિમમાં અરબ સાગર તથા પૂર્વ બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલ છે. 8મો પ્રશ્ન, ફારસીઓએ શિલાલેખોમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? તેનો જવાબ છે ફારસીઓએ શિલાલેખોમાં ભારતને હિન્દુ અને હિન્દુ તરીકે ઓળખ આપી હતી. 9મો પ્રશ્ન, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? તો પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ ધાર્મિક પરિચય માટે નહીં પણ ભૌગોલિક પરિચય માટે કરવામાં આવેલ છે. 10મો પ્રશ્ન, પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? તેનો જવાબ છે પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને યિન્તુ અને યિન્દુ એવા નામ આપ્યા હતા. 11મો પ્રશ્ન, જુઆનઝેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જુઆનઝેંગને પૂર્વમાં હેનચિયાંગ, યુઆનચ્વાંગ, યુએનત્વાંગ જેવા નામથી ઓળખવામાં આવે છે. 12મો પ્રશ્ન, ભારતમાં એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુઆનઝેંગે શું કર્યું હતું? તેનો જવાબ છે ભારતમાં એકત્રિત કરેલા સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથોની હસ્તપ્રતોનો જુઆનઝેંગે ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. 13મો પ્રશ્ન, ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો અર્થ જણાવો. જો ચીની ભાષામાં શબ્દ તિયાનઝુનો અર્થ સ્વર્ગ તુલ્ય સ્વામી થાય છે. 14મો પ્રશ્ન, વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? તેનો જવાબ છે વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ભારતીય ઉપખંડનું વર્ણન કરવા માટે કર્યો હતો. પ્રશ્ન 6, પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પેલું, રાષ્ટ્ર. તો કે રાષ્ટ્ર એટલે કે એક ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ભવ વંશ એક જ હોય. બીજું, દેશ. તો કે એક એવો ભૂમિ ભાગ કે કોઈ અમુક પ્રજાનું વતન કે મુલક છે તે. ઉપખંડ. તો મોટા ખંડના નાનો કે પેટા જમીન ભાગને ઉપખંડ કહે છે. ચોથું, બંધારણ. તો એક દસ્તાવેજ કે જે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો અને કાયદાઓને દર્શાવે છે. 7મો પ્રશ્ન, નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. પેલું, આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું અને તે જાણવું મુશ્કેલ છે. તેનો જવાબ છે આપણે સમગ્ર ભારતીય ઉપખંડ માટેનું ખરેખર નામ ક્યારથી આપવામાં આવ્યું હશે તે શોધવું મુશ્કેલ છે, કેમ કે ભારતીય પ્રાચીન ગ્રંથોમાં તારીખ આપવી
મુશ્કેલ હોવાથી આ પ્રશ્નોનો ઉત્તર આપવો સરળ નથી. આથી આપણા દેશનું નામ ભારત કેવી રીતના પડ્યું તે જાણવું મુશ્કેલ છે. બીજો પ્રશ્ન, ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. તેનો જવાબ છે જંબુદ્વીપનો અર્થ જાંબુની વૃક્ષની ભૂમિ એવો થાય છે. વાસ્તવમાં ભારતમાં લગભગ બધી જગ્યાએ જાંબુના વૃક્ષ જોવા મળે છે. આથી ગ્રંથકારોએ એવી વ્યાખ્યા કરેલ કે જ્યાં જાંબુના વૃક્ષ થાય છે તેવા પ્રદેશ કે દ્વીપ એટલે કે જંબુદ્વીપ. આમ ભારતીય ઉપખંડમાં બધી જગ્યાઓએ જાંબુના વૃક્ષ હતા એટલે ભારતીય ઉપખંડને જંબુદ્વીપથી ઓળખવામાં આવતો હતો. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેનો જવાબ છે આપણા ગ્રંથોમાં આપણા દેશની ઓળખ માટે ઉપયોગમાં લેવામાં આવેલ જે નામ વિશેની વિચારીએ તો એવું જાણવા મળ્યું છે કે પ્રાચીન ભારતીય પાસે ભૂગોળનું જ્ઞાન હતું. વિષ્ણુ પુરાણમાં ભારતની ઓળખ માટે એવો ઉલ્લેખ છે કે જે દેશ સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતની દક્ષિણે આવેલો છે તેને ભારત કહે છે. આ જ રીતે એક પ્રાચીન તમિલ કવિતામાં ભારતનો પરિચય આપતા જણાવેલ છે કે દક્ષિણમાં કેપ કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત સુધી અને પૂર્વ મહાસાગરથી પશ્ચિમના મહાસાગર સુધીનો પ્રદેશ છે ભારત. આમ આ બંને વિધાનો ભારતની ભૂગોળની પરિચય કરતા હોવાથી એવું કહી શકાય કે પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. 8મો પ્રશ્ન, નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું થાય છે લખો. તો પ્રકરણની શરૂઆતમાં શ્રી અરવિંદનું અવતરણ આ મુજબ છે કે ભારતમાં પ્રારંભિક કાળથી જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થપાઈ ગઈ હતી જે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન જીવનધારાનું અભિન્ન અંગ બની ગઈ હતી. આ અવતરણનો અર્થ આ પ્રમાણે કહી શકાય કે આપણો દેશ ભારત પ્રારંભિક કાળ આધ્યાત્મિક અને વિચારસરણી પર ચાલે છે. આ દેશમાં વસતા લોકો કોઈને કોઈ આસ્થાથી કુદરત સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલ છે. આપણે અહીં સંસ્કૃતિને માનનાર લોકો રહેતા હોવાથી કોઈ પણ ધર્મના લોકો આવીને વસ્યા. તેમ છતાં દેશમાં સાંસ્કૃતિક એકતા જળવાઈ રહી છે. એટલે તો હિમાલય અને બે સમુદ્ર વચ્ચેના આ પ્રદેશના વિશ્વમાં ક્રમશઃ વિકસેલી માનવતાની જીવનધારાનું મહાન દ્રષ્ટાંત ગણવામાં આવે છે. આપણે આપણા કર્મની સાથે ધર્મને પણ જોડીને આવનાર બીજા જન્મનું ભાથું તૈયાર કરીએ છીએ. એટલે આ અવતરણ આપણા દેશ અને દેશવાસીઓ માટે યોગ્ય રીતે લાગુ પડે છે. બીજું, ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? તેનો જવાબ છે ઇતિહાસમાં ભારતને તેના રહેવાસીઓ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ દ્વારા ઘણા નામો આપવામાં આવેલા હતા. સમ્રાટ અશોક જેવા રાજાઓ તથા વિદેશી પ્રજાઓ દ્વારા લખાયેલા લેખોમાં તથા શિલાલેખોમાં ભારત માટે હિન્દુસ્તાન, હિન્દુ, હિન્દ, ઇન્ડોય, ઇન્ડિકે, ઇન્દુ, ઇન્દુ, ઇન્ડિયા, ઇન્ડે જેવા વિવિધ નામો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પ્રાચીન ગ્રંથમાં પણ ભારત વર્ષ, જંબુદ્વીપ જેવા નામોનો પણ ઉલ્લેખ થયો જોવા મળે છે. આથી એવું કહી શકાય કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો હતો. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા છે? આટલી લાંબી યાત્રા કરવા પાછળ એમનો શું હેતુ હતો? તેનો જવાબ છે પ્રાચીન સમયમાં વિદેશી યાત્રીઓ આપણા દેશની યાત્રાએ આવતા રહ્યા છે. જેમાં મેગ્નેસ્ટિસ એટલે કે ગ્રીક, ફાહિયાન, બૌદ્ધ ભિક્ષુક, જેનિયાંગ જેંગ, ચીની બૌદ્ધ સાધુ, અલ્બુરુની ફારસી, માર્કો પોલો ઇટાલિયન, ઇબ્ન બતુતા મોરક્કો જેવા વિશ્વ પ્રસિદ્ધ યાત્રીઓનો સમાવેશ થાય છે. આ યાદી ઘણી લાંબી છે. આટલી લાંબી યાત્રા કરીને શા માટે વિદેશી યાત્રીઓ ભારત આવતા હતા તેના હેતુ નીચે મુજબ છે. પહેલું છે, આપણા દેશમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિક્રમશિલા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો આવેલી હતી. આથી વિદેશી વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરવા માટે અને વિદેશી વિદ્વાનો જાણકારી માટે ભારત આવતા હતા. બીજું, આપણા દેશની ભવ્ય સંસ્કૃતિ જોઈને પણ ઘણા વિદેશી યાત્રીઓ અભ્યાસ અને સંશોધન માટે પણ આવતા હતા. ત્રીજું, આપણા દેશમાં મહેમાનોનું અતિથિ દેવ તરીકે સ્વાગત થતું હોવાથી તથા
મહેમાનોને માન સન્માન સાથે ભવ્ય સરબરાહ મળતા હોવાથી વિદેશ યાત્રીઓ ભારત આવવા માટે આકર્ષાતા હતા. ચોથો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામોનો ઉપયોગ થયો હતો? તો સમગ્ર ભારતીય ઉપખંડનું ખરેખર નામ જ્યારે મળ્યું હશે તેનો સમયગાળો આપવાનું મુશ્કેલ છે, પણ મહાભારતનો નામનો જે પ્રાચીન ગ્રંથ ભારતીય ઉપખંડના સમગ્ર પરિચય માટે ભારત વર્ષ અને જંબુદ્વીપ નામના બે સંસ્કૃત નામનો ઉપયોગ થયેલ હતો, જેમાં ભારત વર્ષ સ્પષ્ટપણે સમગ્ર ભારતીય ઉપખંડનો પરિચય આપે છે. તેનો અર્થ ભારત દેશ થાય છે. ઋગ્વેદમાં પણ આ ભારત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું સંસ્કૃત નામ જંબુદ્વીપ છે, જેનો અર્થ જાંબુની વૃક્ષની ભૂમિ એવો થાય છે. એ સમય જાંબુ નામનું વૃક્ષ ભારતમાં બધી જગ્યાએ જોવા મળતું હતું. આથી જે વિસ્તારમાં જાંબુ નામનું વૃક્ષ થાય છે એવા દ્વીપને એટલે કે જંબુદ્વીપ, તે સમયે જંબુદ્વીપમાં આજના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો ભાગનો પણ સમાવેશ થતો હતો. 9મો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. પેલું, ભારતના પ્રાચીન નામો કયા કયા હતા? તે જવાબ છે ભારતનો સૌથી જૂનો ગ્રંથ એટલે કે ઋગ્વેદ છે, જેમાં આપણા ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનો સપ્ત સૈંધવ એટલે કે 7 નદીઓનો ભૂમિ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સૈંધવ શબ્દ એટલે કે સિંધુ પરથી આવેલ છે. સિંધુ નદીના પ્રદેશમાં સિંધુ કહેવામાં આવતું, એટલે કે પ્રારંભિકના લેખોમાં, શિલાલેખોમાં ફારસીઓએ જગ્યાએ હિન્દુ કે હિન્દ તરીકે ઓળખ આપી હતી, જે તેમની ફારસી ભાષામાં સિંધુનું રૂપાંતરણ હતું. તેમના માનવા પ્રમાણે સિંધુની જગ્યાએ એને હિન્દુ એ ભૌગોલિક શબ્દ છે, ધર્મ સંદર્ભ નથી. પણ પ્રાચીન યુનાનીઓએ આ પ્રદેશને ઇન્ડોઈ કે ઇન્ડિકે તરીકે ઓળખતા હતા. પ્રાચીન ચીની લોકો ઇન્ડુ અને ઇન્દુ તરીકે ઓળખાતા હતા. આ શબ્દો પણ મૂળ સિંધુમાંથી જ આવ્યા છે, જેમ કે સિંધુ, હિન્દુ. આમ આપણો દેશ ભારત નામ હિન્દ, હિન્દુસ્તાન કે ઇન્ડિયા મૂળ સિંધુ પરથી જ ઉતરી આવેલ છે, જેના આધારે સિંધુ, ઇન્ડોઈ, ઇન્ડી કે ઇન્દુઈ જેવા નામ આપવામાં આવેલા હતા. ત્યારબાદ છે ટૂંક નોંધ જ્યુઆનજેંગ વિશે. તો ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ વ્યવસ્થાની વિશ્વના નામના હતી. તેની વિદ્યાપીઠો જગપ્રસિદ્ધ હતી. આથી વિદેશમાંથી અનેક યાત્રીઓ જ્ઞાન જાણકારી માટે ભારત આવતા. 6ઠી સદીમાં ચીની યાત્રી જ્યુઆનજેંગ ભારત આવ્યા હતા. તેમણે ભારતના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. ભારતની વિવિધ વિદ્યાપીઠો અને વિદ્વાનોની મુલાકાત કરી હતી, તેમજ તેમની જ્ઞાનની ગોષ્ઠી પણ કરી હતી. ભારતમાં અનેક રાજ્યોમાં મહેમાન તરીકે પણ એમને આવકાર મળ્યો હતો. 17 વર્ષ સુધી ભારતમાં રહી તેમણે આ તમામ બાબતોનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. તેમના દ્વારા લખાયેલી નોંધમાં તે સમયના ભારત વિશેની ઘણી બધી માહિતી આપણે મળી રહે છે. ભારતમાંથી સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથોનું ચીની ભાષામાં અનુવાદ કરીને તે હસ્તપ્રતો તેઓ પોતાના દેશ ચીનમાં લઈ ગયા હતા. જ્યુઆનજેંગનું આ પ્રવાસન વર્ણન માહિતી મેળવવા માટે વિશ્વમાં બહુ મોટું મહત્ત્વ ધરાવે છે. તેમણે મેળવેલા જ્ઞાન અને સાહિત્યના આધારે તેમના પછી અનેક ચીન અને વિશ્વના યાત્રીઓ ભારત આવવા પ્રેરાયા હતા. 3જો પ્રશ્ન, મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલા છે? જવાબ છે મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન સમયમાં કેટલાક વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેવા કે આજના કાશ્મીરનો ભાગ કંબોજ, આજના હરિયાણાનો એક ભાગ કુરુક્ષેત્ર, બંગાળનો ભાગ વંગ, અસમનો એક ભાગ પ્રાગજ્યોતિષ, ગુજરાતનો એક જિલ્લો કચ્છ, આજના કેરળનો એક ભાગ કેરળ, બિહારનો એક ભાગ મગધ, અફઘાનિસ્તાનનો એક ભાગ ગાંધાર વગેરે જેવા વર્તમાન સમયના કેટલાક ભૂમિ પ્રદેશો મહાભારતના ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો આ આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.